નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વસઈમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ડાબલા 4 રસ્તા પાસે ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ બતાવી 64 લાખની લૂંટ ચલાવનાર 2 આરોપી એલસીબીએ ઝડપ્યા. 24 લાખ રોકડ અને સ્વિફ્ટ ગાડી જપ્ત કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામે ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બનેલી 64 લાખ રૂપિયાની લૂંટનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે લૂંટના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 24 લાખ રૂપિયા રોકડા અને ગુનામાં વપરાયેલા સ્વિફ્ટ કાર જપ્ત કરવામાં આવી છે. ગત 20 એપ્રિલ રોજ વસઈ ગામના બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે વિદેશ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટના સંપર્કમાં આવ્યા હતા. નિલેશે દિલ્હીથી 2 માણસો મોકલ્યા હોવાનું જણાવી ડાબલા 4 રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં મુલાકાત ગોઠવી હતી. ત્યાં બળવંતસિંહ અને મુકેશ વડજારાના ભાઈ ઈશ્વર વડજારા 64 લાખ રૂપિયા લઈને પહોંચ્યા હતા. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી રકમ આંચકી લીધી હતી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા હતા. વસઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાતા જ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબીના પીઆઈ એસઆર ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન નંબર પ્લેટવાળી સ્વિફ્ટ ડિઝાયર કારનો સુરાગ મળ્યો હતો. તપાસમાં વિશાનસિંહ રાઠોડ અને ભાવેશ વાળાન નામના 2 આરોપીઓને રાજસ્થાન અને વડોદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી લૂંટના 24 લાખ રૂપિયાને વપરાયેલી કાર જપ્ત કરવામાં આવી છે. ડીવાયએસપી દિનેશસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. એલસીબીએ આરોપીઓને વસઈ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 19/4/2026 ના રોજ વસઈ પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જ એક રાધે ગેસ્ટ હાઉસ આવેલું છે. એ રાધે ગેસ્ટ હાઉસમાં વસઈની બાજુના ગામમાં રહેતા સાહિલ વણજારા અને જગદીશ વણજારા નામના 2 ઈસમો સાંજના સમયે રાધે ગેસ્ટ હાઉસમાં 2 ઈસમો રોકાયેલા હતા. એમનો સંપર્ક કરેલો. હવે એમાં હકીકત એવી છે કે આ જે સાહિલ વણજારા છે એનો ભાઈ તથા એક વસઈનો જ નાગરિક જેનું નામ સિદ્ધાર્થસિંહ છે, એ 2 જણાને અમુક લોકોએ લાલચ આપેલી કે તમને અમે ઓસ્ટ્રેલિયા મોકલી દઈશું અને એ ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તમારે નક્કી કરેલી રકમ છે એ રકમ અમને ચૂકવવાની રહેશે. આ બાબતે જે વ્યક્તિ એમના સંપર્કમાં હતો એમને દિલ્હી માટેની એક ઇન્ડિગો ફ્લાઇટની ટિકિટ કરાવી આપેલી. એટલે એ ઇન્ડિગો ફ્લાઇટમાં જવા માટે આ સિદ્ધાર્થસિંહ અને મુકેશ વણજારા 2 અહીંયાથી રવાના થયેલા. જ્યારે એ લોકો દિલ્હી પહોંચે છે ત્યારે જે વચ્ચેનો માણસ છે જેનું નામ નિલેશ બ્રહ્મભટ્ટ છે, એ નિલેશ બ્રહ્મભટ્ટે એમને એવી જાણ કરેલી કે તમે અહીંયા આગળ આવી ગયા છો, હવે તમને ઓસ્ટ્રેલિયા જવા માટે બીજી ફ્લાઇટમાં મોકલવાના છે, તો એના માટે તમારે જે પૈસા આપણા નક્કી કરેલા છે 64 લાખ રૂપિયાની રકમ એ તમારે તાત્કાલિક આપવી પડશે. જે 64 લાખ રૂપિયાની રકમ લેવા માટે અમુક આના મળતિયા માણસો નિલેશ બ્રહ્મભટ્ટના માણસો આવેલા અને એ વસઈ ખાતે રાધે ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા. રાધે ગેસ્ટ હાઉસમાં આ જે મુકેશ વણજારા છે એના બંને ભાઈઓ એ જઈને ત્યાં વાત કરે છે, જેમનું નામ સાહિલ વણજારા અને જગદીશ વણજારા છે. એ ગેસ્ટ હાઉસમાં જઈને વાત કરે છે અને એમને જ્યારે એવો વિશ્વાસ બેઠો કે આ ખરેખર સાચા જ માણસો આવી ગયા છે અને આપણે એમને પૈસા ચૂકવવાના થાય છે, એટલે 64 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી એ ત્યાં આગળ રોકડ રકમ લઈને ત્યાં આગળ રાધે ગેસ્ટ હાઉસમાં આવેલા હતા. આ દરમિયાનમાં વાતચીત કરતા કરતા જે ઈસમો આવેલા હતા એમણે અચાનક જ ત્યાંથી આ બેગ જે 64 લાખ રૂપિયાની ગણતરી કરીને જે બેગ છે એ બેગ લઈને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરેલો. એ જયારે બેગ લઈને ભાગતા હતા એ દરમિયાનમાં એમની પાસે એક પિસ્તોલ જેવું હથિયાર હતું. એ હથિયારથી ધમકી આપેલી કે જો તમે અમારો પીછો કરશો તો અમે તમને ફાયર કરીશું. એક બીજી સ્વિફ્ટ ડિઝાયર ગાડી કે જે અગાઉથી જ એમની સ્ટ્રેટેજી મુજબ આગળ ઉભેલી હતી, જે હોટેલ ગેસ્ટ હાઉસની સીડીની નજીક જ હતી, ત્યાં આગળ તરત જ એના દરવાજા ખુલ્લા રાખી એમાં આ બેસી આ 4 ઈસમો ત્યાંથી ભાગી ગયેલા. આ બનાવની જાણ જેવી સ્થાનિક પોલીસને થયેલી એટલે સ્થાનિક પોલીસે તરત જ એના સ્થળની મુલાકાત કરી અને જે બનાવ બન્યો છે એની સચોટતા તપાસેલી. જે અમારી મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એ સ્થળ ઉપર આવી જતા અને ગુનાની આ જે ગંભીરતા છે એને જાણી
અને ગુનો શોધવાના એમાં આરોપી કોણ કોણ સંડોવાયેલા છે એ દિશામાં તપાસ એમણે હાથ ધરેલી. એમાં એવું જાણવા મળેલું કે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે એ સ્વિફ્ટ ડિઝાયર ગાડી સીસીટીવીમાં જ્યારે એ દેખાય છે તો એમાં કોઈ નંબર પ્લેટ એની હતી નહીં, પરંતુ એનું એક સેફટી ગાર્ડ લાગેલું હતું. એ સેફટી ગાર્ડના ઓળખના આધારે જ બીજા આગળના જે સીસીટીવી કેમેરા છે એ ચેક કરવાનું ચાલુ રાખેલું. ઊંઝા ખાતે જ્યારે આ લોકો પહોંચ્યા અને ઊંઝા કોઈક જગ્યાએ એમણે આજે એમને 64 લાખ રૂપિયાની જે રકમ છે એ મેળવેલી. એમાં અલગ અલગ જે એમની સાથે સંડોવાયેલા ઈસમોના હતા એમની પાસે ભાગ પાડેલા પૈસાના, અને ત્યાંથી એ રવાના થયેલા. અને ઊંઝા ખાતે આ જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે એમાં એક નવી નંબર પ્લેટ લગાડવામાં આવેલી. એ નંબર પ્લેટ આધારે એનો સતત પીછો કરતા બધા સીસીટીવી ચેક કરતા બનાસકાંઠાની હદમાં જે રાજસ્થાન બોર્ડર છે ત્યાં આગળ જઈ ત્યારે ખબર પડેલી કે એની ઓરિજિનલ નંબર પ્લેટ આ છે. અને એ નંબર પ્લેટ આધારે એનું વેરિફિકેશન કરેલું. એ વેરિફિકેશનમાં અમને જાણવા મળેલું કે એ ગાડી રાજસ્થાન પાસિંગની ગાડી હતી અને આ ગુનો કરવામાં વાપરવામાં આવેલી હતી. અને એના જે માલિક છે એ માલિકની ખાતરી તપાસ કરતા અમને એવું જાણવા મળેલું કે આ ગુનામાં એક વિશનસિંહ ભંવરસિંહ રાઠોડ નામનો વ્યક્તિ, ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ, પપ્પારામ ઉર્ફે પપ્સા ચૌધરી જે જોધપુર રાજસ્થાનનો રહેવાસી છે, નરેન્દ્ર ઉર્ફે નવીન ટીકુરામ ચૌધરી જે પણ રાજસ્થાનનો રહેવાસી છે, મનોહરરામ ઉર્ફે મનોજ અંબારામ લખાણી એ રાજસ્થાનનો રહેવાસી છે, યશ પટેલ નામનો માણસ જે આણંદનો વતની છે પણ હાલમાં એ મલેશિયા છે અને મલેશિયાથી જ આ રીતે આ છેતરપિંડીનો આખો આ ઓર્ગેનાઇઝ કરતો હતો. અને નિલેશ બ્રહ્મભટ્ટ કે એ પણ હાલ મલેશિયા છે. આ નિલેશ પટેલ અને યશ પટેલ નામના વ્યક્તિઓ છે એ પોતે જે નાગરિકો છે સામાન્ય નાગરિકોને ભોળવીને અને એમને વિદેશ મોકલવાનો લાલચ આપીને એમની સાથે આ રીતની છેતરપિંડી કરતા હોવાનું એ અમારા ધ્યાને આવેલું છે. આ ગુનામાં જે આરોપી છે એ આરોપીઓ 2021માં એમના વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, 2023માં મહેસાણા શહેરમાં ગુનો નોંધાયો છે, 2024માં મહેસાણામાં ગુનો નોંધાયો છે, 2023માં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. એમાં જે વિશનસિંહ ભંવરસિંહ રાજપૂત છે જે રાજસ્થાનનો રહેવાસી છે એના 2024માં બિલાડા જોધપુર રાજસ્થાન ખાતેનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં મારામારીનો ગુનો પણ એના વિરુદ્ધમાં નોંધાયેલો છે. અને 2022માં એનું ગોપાલગંજ જોધપુર પોલીસ જિલ્લાનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ ગુનો નોંધાયેલો છે. જ્યારે આ આરોપીઓનો પીછો કર્યો, જ્યારે ગાડીની ઓળખ થઈ ગઈ અને આરોપીઓની ઓળખ થઈ ગઈ, એમાંથી જે 64 લાખ રૂપિયા છે એમાંથી અમને 24 લાખ રૂપિયા રોકડા અમે હાલ રિકવર કરેલા છે. સ્વિફ્ટ ડિઝાયર ગાડી જે RJ19 CM 9169 નંબરની જે ગાડી છે એ અમે રિકવર કરેલી છે. અને સાથે સાથે બીજા જે 3 મોબાઈલ ફોન કે જે આ ગુના કરવા દરમિયાન એમણે વાતચીત માટે જે ઉપયોગ કરેલો હતો એ મોબાઈલ ફોન પણ અમે રિકવર કરેલા છે. હાલમાં જે આ રાધે હોટલ ઉપર જે વ્યક્તિઓ આવેલા હતા એમાં એનું નામ વિશનસિંહ રાઠોડ ઉર્ફે મનોજ મેઘવાલ, એ રીતના બંને જણા ગોજારિયાથી આ જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને દિલ્હીના એજન્ટ હોવાની પોતાની ઓળખ આપેલી કે અમે દિલ્હીથી આવેલા છીએ અને જે પ્રમાણેની અગાઉ વાતચીત થયેલી હતી એ વાતચીત મુજબ અમે આ પૈસા લેવા માટે અહીંયા આગળ આવેલા છીએ એવી અમને આ પ્રાથમિક તપાસ દરમિયાન આ હકીકત જણાઈ આવેલી છે. હાલમાં જે આરોપીઓ અમે જે એરેસ્ટ કરેલા છે આ ગુનાના કામે એ આપણી સમક્ષ જ છે. આમાં જે હાલમાં જે અમે આરોપીઓ પકડેલા છે એમાં વિશનસિંહ ભંવરસિંહ રાઠોડ જે રણસીગામ બિલાડા તાલુકાનું ગામ છે ત્યાંનો છે, અને ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ જે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતો હોવાનું એને જણાવેલું છે. એ વડોદરાનો છે અને મૂળ વતન એનું સોખડા જિલ્લો વડોદરાનો છે.
એવી હકીકત અમારી પાસે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે પણ આ જે બે વ્યક્તિઓ છે, જે નિલેશ બ્રહ્મભટ્ટ, એ નિલેશ બ્રહ્મભટ્ટ આખું આ નેટવર્ક મલેશિયાથી ચલાવતો હોવાનું અમારા ધ્યાને આવેલું છે. શરૂઆતમાં જ્યારે એનો સંપર્ક કરવામાં આવતો ત્યારે એ એવું કહેતો કે ભાઈ હું આવું કોઈ પણ કામ કરતો નથી, પણ એ બીજા કોઈ માધ્યમનું નામ લઈને કે તમે બીજા કોઈ મારા થકી કોઈ ગયેલું હોય એવા કોઈ વ્યક્તિને તમે ઓળખતા હોય તો એની ઓળખ આપો, તેમ કહીને એ